રાજકોટમાં ખાનગી સ્કૂલની મનમાની સામે આવી છે। ખાનગી શાળામાં ભણાવતા વાલીઓને મોટો ઝટકો। રાજકોટ સહિત 6 જિલ્લાની 8000 જેટલી સ્કૂલની ફીમાં વધારો કરાયો છે। વિદ્યાર્થીઓની ફીમાં 5 થી 7% વધારો કરાયો। 1500 થી 2700 સુધીનો ફીમાં વધારો। 8 જૂનથી વેકેશન ખુલતા ફી વધારો લાગુ થશે। મોંઘવારીનો વધુ એક માર રાજકોટવાસીઓને પડશે, વાલીઓને પડશે, કારણ કે ખાનગી શાળામાં ભણતા વાલીઓને આ મોટો ઝટકો છે। 1500 થી 2700 સુધીનો ફીમાં વધારો કરાયો છે। 8 જૂનથી વેકેશન ખુલતા ફી વધારો લાગુ થશે। ખાનગી શાળામાં ભણતા વાલીઓને આ મોટો ઝટકો, ફીમાં વધારો કરાયો છે। ખાનગી શાળામાં ભણતા વાલીઓને આ મોટો ઝટકો છે। 6 જિલ્લાની કુલ 8000 જેટલી સ્કૂલની ફીમાં વધારો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓની ફીમાં 5 થી 7% જેટલો વધારો કરાયો છે। 2700 સુધીનો ફીમાં વધારો કરાયો છે। સ્કૂલ ખુલતા જ વિદ્યાર્થીઓને વાલીઓને આ ફી વધારો લાગુ પડશે। ધરખમ વધારો કરવામાં આવ્યો છે ખાનગી શાળાઓમાં। ખાનગી શાળામાં ભણાવતા વાલીઓને આ મોટો ઝટકો, કારણ કે એક તરફ મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ શાળાની ફીમાં વધારો કરાયો છે। રાજકોટમાં ખાનગી શાળાની ફીમાં વધારો કરાયો છે। 1500 થી 2700 સુધીનો આ વધારો કરાયો છે। ત્યારે સ્થળ પરથી રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, એક તો મોંઘવારી વધી રહી છે, બીજી તરફ ખાનગી શાળાના વાલીઓને આ મોટો ઝટકો, કારણ કે ફીમાં વધારો કરાયો છે। ચોક્કસ જ મિત્તલ, રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ ગણવામાં આવે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જે 8000 જેટલી જે સ્કૂલો છે તેનું ફીનું નિયંત્રણ છે તે રાજકોટ FRC કચેરીથી કરવામાં આવતું હોય છે। આ વખતે જે રીતના ફીની અંદર જે વધારો કરવામાં આવ્યો છે તેમાં 5%થી લઈ અને 7% જેટલો વધારો છે તે કરવામાં આવ્યો છે। આપણી સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડ છે, તેમની સાથે વાત કરીશું। અવધેશભાઈ, જે રીતના ફી વધારો કરવામાં આવી રહ્યો છે, કેટલા ટકા ફી વધારો અને સામાન્ય રીતે ફી વધારો કરવા પાછળનું કારણ શું? આ પહેલી વખત ફી વધારો થતો હોય એવું નથી। દર વર્ષે ફી રેગ્યુલાઇઝ કમિટી દ્વારા અમારી જ્યારે ફી નક્કી કરવામાં આવે ત્યારે વ્યાજબી વધારો, એટલે 5 કે 7% છે એ વ્યાજબી વધારો કહેવાય। કોઈ એવો ઘરખમ ફી વધારો કોઈ શાળામાં થયો નથી। અને બીજું, ગુજરાત આખામાં ફી રેગ્યુલાઇઝ કમિટી ફીઝ નક્કી કરે છે અને એમના હિસાબો ચેક કર્યા પછી એમને વ્યાજબી લાગતો વધારો, એટલે 5 કે 7% વધારો એ આપે છે અને એ પ્રમાણે શાળાઓ ફી વસૂલ કરે છે। સર, ફી નિયંત્રણનો જે કાયદો લાગુ કર્યો, FRC બનાવવામાં આવી, એ પછી પણ સતત દર વર્ષે 5%થી લઈને 10% જેવો વધારો આવતો છે। સૌરાષ્ટ્રની કેટલી સ્કૂલોમાં વધારો આવ્યો છે અને કઈ રીતના આ નિર્ણય લેવામાં આવતો છે? પહેલાં ફી રેગ્યુલાઇઝ કમિટી નહોતી ત્યારે પણ શાળાઓ વ્યાજબી ફી વધારો કરતી હતી, કારણ કે એટલો બધો ફી વધારો કરીએ તો વાલીઓને પણ સહન ના થાય અને વિદ્યાર્થીઓને પણ સહન ના થાય। એટલે દર વર્ષે શાળાઓ 5 કે 7%, જે હજારો કર્મચારીઓ, શિક્ષકો અને બીજા કર્મચારીઓ શાળા સાથે જોડાયેલા છે, એમને પણ દર વર્ષે અમારે પગાર વધારો આપવો પડતો હોય। શાળાને ભૌતિક સુવિધામાં પણ સતત અમારે વધારો કરવો પડતું હોય, અપડેટ કરવું પડતું હોય, એટલે એ મેન્ટેનન્સ પણ દર વર્ષે 5 કે 7% વધારે આવતું હોય, એટલે 5-7% ખૂબ વ્યાજબી ભાવ ફી વધારો કહેવાય છે। સર, FRC કઈ રીતના નક્કી કરતું હોય છે? જ્યારે FRC આપ કહો છો 3 વર્ષની એક સાથે ફાઇલ મૂકવામાં આવતી હોય છે, તો દર વર્ષે ફી વધતી હોય છે અને એની શું પ્રક્રિયા રહેતી હોય છે? ફી રેગ્યુલાઇઝ કમિટીમાં એક કટ ઓફ લિમિટ છે, એનાથી નીચે આવતી શાળાઓને સોગંદનામું રજૂ કરવાનું હોય। જ્યારે કટ ઓફ લિમિટથી વધારે ફી વસૂલતી શાળાઓએ એમની ફી એ છે એ ફી કમિટી દ્વારા મંજૂર કરવામાં આવે। એમાં 5 લોકોની કમિટી હોય છે। શાળાના બધી રીતની ભૌતિક સુવિધાઓ, શાળા પાસે શું વ્યવસ્થાઓ છે, શાળાના વાર્ષિક હિસાબો ખાસ CA દ્વારા ચેક કરવામાં, ફી રેગ્યુલાઇઝ કમિટીમાં જે CA બેઠા હોય એમના દ્વારા ચેક કરી અને પછી અધ્યક્ષ એ બધું ચેક કરીને ફી વધારો મંજૂર કરતી હોય છે। સર, જે રીતના સ્કૂલના ડ્રેસ મોંઘા બન્યા છે, ચોપડા મોંઘા બન્યા છે, સ્કૂલ વાનના ભાડાની અંદર પણ વધારો થયો અને હવે સ્કૂલની ફી વધારો, એટલે કે એક વાલી ઉપર અંદાજિત 4 થી 5000 રૂપિયાનો વધારો આ વખતે આવી રહ્યો છે। કઈ રીતના જુઓ છે? ના, એવું નથી। અત્યારે વૈશ્વિક જે તમને પરિસ્થિતિઓ ખબર છે, પેટ્રોલ ડીઝલના પણ ભાવ 10% જેવા વધ્યા છે, તો 10% જેવો લગભગ ટ્રાન્સપોર્ટેશન
ટ્રાન્સપોર્ટેશનમાં વધારો જરૂરી છે અને કરવો પડે, કારણ કે એ પણ નાના લોકો છે. કોઈ પણ સ્કૂલ વેન ચલાવતો હોય તો એમને પણ નુકસાની થાય એવું કામ કોઈ કરે નહીં, એટલે એમને પણ 5 થી 10% વચ્ચેનો વ્યાજબી ભાવ વધારો કર્યો છે. જ્યારે વાત એવી પુસ્તકોની અને યુનિફોર્મ અને પુસ્તકોમાં એટલો બધો ભાવ વધારો નથી, પણ અત્યારે વૈશ્વિક જે કાગળોના ભાવ વધ્યા છે, પછી ટ્રાન્સપોર્ટેશન થોડુંક કોસ્ટલી થયું છે પરિસ્થિતિઓ અનુસાર, એટલે નાના મોટો 5-7%નો ભાવ વધારો લાગુ પડતો હોય છે. બાકી એટલી બધી કોઈ આમાં અસર આવી નથી. સર, આપણે નથી લાગતું કે જે રીતના આ જે સ્કૂલોના ભાવ જે ફીમાં વધારો થયો છે, વાનમાં વધારો થયો છે, વાલીને મોંઘવારીનો માળ પડશે, કારણ કે એની તો એક લિમિટેડ આવક હોય છે, એની કોઈ આવકમાં કોઈ વધારો થતો નથી. તો આનાથી નુકસાન થશે સ્કૂલોને અથવા તો વિદ્યાર્થીઓના ભણતર ઉપર. અમુક વાલીઓ એવા છે કે તેને પોતાના વિદ્યાર્થીઓને પણ ઉઠાડી લીધા છે પ્રાઇવેટ સ્કૂલોમાંથી. નહીં, એવો કશો કાંઈ ભાવ વધારો નથી થયો. 5-7% એ વ્યાજબી કહેવાય. અને હજારો કર્મચારીઓ જ્યારે શાળાઓમાં ભણાવતા હોય તો એમના ઘર પરિવારને એમનો રોજગાર પણ અમારે જોવાનો હોય, અને એવી કોઈ પરિસ્થિતિ અત્યારે થઈ નથી. અને જે કોઈ વાલી જે કોઈ શાળામાં પહેલે એડમિશન લે છે ત્યારે એમની ફીસ છે એમને પહેલાં કહેવામાં જ આવે છે. એટલે વાલી પોતાની અનુકૂળતા મુજબની શાળાઓ પસંદ કરતા હોય છે, એમની આર્થિક પરિસ્થિતિ જોઈ અને શાળાઓની પસંદગી કરતા હોય છે. ચોક્કસ જ અવધેશભાઈ કાનગડ કે જેઓ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ છે ને તેમને સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે રીતના FRC મુજબ જે સ્કૂલની ફી છે તે નક્કી કરવામાં આવી હોય છે, ને દર વર્ષે જે 5 થી 7% જેટલો વધારો FRC દ્વારા આપવામાં આવ્યો છે, તે જ પ્રકારે સ્કૂલની ફીની અંદર વધારો છે તે કરવામાં આવ્યો છે. 8,000 જેવી સ્કૂલો જે FRC રાજકોટ ઝોનની અંદર નોંધાયેલી છે, તેમાં સૌરાષ્ટ્રના 6 જેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે, અને તેની ફી છે તેની અંદર વધારો છે તે કરવામાં આવ્યું છે. જી બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. ત્યારે આપ જુઓ કે એક તરફ મોંઘવારી તો વધી જ રહી છે અને સામે ભાવ વધારો પણ, ફી વધારો કરવામાં આવ્યો છે, પણ